હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બરોડા ટેક્સ બાર એસોસિએશન જીએસટી કાયદામાં વેપારીઓ, વકીલ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં એવું ઈચ્છે છે કે કાયદાનું સરળીકરણ થાય તથા કાયદા અનુસાર ભરવાપાત્ર રિટર્ન જ્યારે જીએસટી કાયદો અમલમાં આવ્યો ત્યારે જ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યા, જે હજી સુધી સરકાર લાવી શકી નથી અને તેના કારણે સ્ટેટ જીએસટીના અને કેન્દ્રીય જીએસટીના અધિકારીઓ જીએસટી કાયદાની શરૂઆતના વર્ષો 2017-18, 19-20 વગેરે વર્ષોની આકારણીમાં ખોટા મુદ્દા ઉપસ્થિત કરી ખૂબ જ મોટા પ્રમાણમાં વેરો, વ્યાજદંડ સહિત કરી રહ્યા છે, જેથી સરકાર દ્વારા રિટર્ન સત્વરે સરકાર જો દાખલ કરે તો આ ખોટા ઉપસ્થિત કરવામાં આવેલો વેરો, વ્યાજદંડના માંગણું ઉપસ્થિત થાય નહીં। વધુમાં જણાવ્યું છે કે સરકારશ્રી દ્વારા અત્યાર સુધીમાં જીએસટી કાયદા અન્વયે લગભગ 1800 સુધારા કરવામાં આવ્યા છે, જે મૂળભૂત કાયદો હતો તેના કરતાં સુધારાને કારણે અત્યારે કાયદાનો અર્થ બદલાઈ ગયો છે, જેથી સરકારને ખાસ વિનંતી કરવામાં આવી છે કે સરકાર દ્વારા કરવામાં આવેલ 1800 સુધારા સાથેનો નવો જીએસટી કાયદો તથા નિયમો સરકાર ડિક્લેર કરે, જેથી હાલ પ્રવર્ત થતી મુશ્કેલીઓ દૂર થાય અને વેપારી આલમને શાંતિ થાય। વધુમાં જણાવવામાં આવ્યું કે સરકારશ્રી હાલ લગભગ 1,60,00,000 દર માસે જીએસટીની આવક પેટે મળેલ છે, ત્યારે સરકારમાં આ આવકને ધ્યાનમાં રાખી જીએસટીના વેરાના દરબાર સુધારો કરવો જોઈએ, જે 28-18% ચીજ વસ્તુઓ છે તે 12% અને 15% લાવવી જોઈએ તેવી રજૂઆત, તેવી દરખાસ્ત કરવામાં આવી। હાલમાં આવકવેરા કાયદાની કલમ 43 કેપિટલ બી સ્મોલ એચ માં સરકાર દ્વારા 1/4/24 થી આકારણી વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 1/4/23 થી સુધારો કરવામાં આવેલ છે અને એમએસએમઈ હેઠળ નોંધાયેલા વ્યક્તિઓને 15 દિવસ અથવા તો 45 દિવસની અંદર વેપારીઓએ પેમેન્ટ કરી દેવું એ અંગેનો જે આખા પ્રવૃત્તિ છે તેના અંગે કહેવાનું કે આ કાયદો ટ્રેડર્સને લાગુ પડતો નથી, મેન્યુફેક્ચરર્સ, સ્મોલ એન્ટરપ્રિન્યોર્સ અને સર્વિસ પ્રોવાઇડર્સને લાગુ પડે છે। એટલે દરેક વેપારીઓને ખાસ અનુરોધ છે કે તેઓ તેમના કન્સલ્ટન્ટ અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને રૂબરૂમાં મળે અને આ કાયદો સમજી લે। 31/3/24 પહેલાં એમના ચોપડાની અંદર જે પણ કોઈ લાયબિલિટી ભૂલતી હશે તે અંગેનો આ મહત્વનો સુધારો છે, તો એમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા તો ટેક્સ કન્સલ્ટન્ટને મળી અને રૂબરૂમાં સમજી લે, એ બહુ મહત્વનું છે। 2024ના બજેટની અંદર સરકાર દ્વારા એવી સિસ્ટમ દાખલ કરવી જોઈએ કે લોકો સરળતાથી રિટર્ન ભરી શકે અને સરળતાથી ટેક્સ કોમ્પ્લાયન્સ કરી શકે। જીએસટીના કાયદાની અંદર અત્યારે એટલું ક્લમઝી વાતાવરણ સરકારે કરી દીધું છે કે લગભગ 1800 જેટલા સુધારા કાયદો દાખલ કર્યા જ્યારથી થયું ત્યારથી આવ્યા છે। એ સુધારાને બધું સંગઠિત કરી અને નવો કાયદો સરકાર બહાર પાડે એવી અમારી લાગણી છે। પ્રશ્ન એ છે કે વચગાળાનું બજેટ સરકાર અત્યારે લાવશે, ઇલેક્શનને કારણે અત્યારે બીજું કંઈ આવે નહીં, પણ અમારી માગણી અને અમારી લાગણી એવી છે કે સરકારે 7 વર્ષ જીએસટી કાયદાને આવે થયા છે, પણ સરકાર દ્વારા જે ઓરિજિનલ 2017ની અંદર કાયદો જ્યારે પસાર કરવામાં આવ્યો તે વખતે જે રિટર્ન પ્રિસ્ક્રાઇબ કર્યા હતા તે હજી સુધી દાખલ કરવામાં આવ્યા નથી અને એ નહીં આવવાને કારણે અત્યારે ઘણી બધી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવામાં તકલીફો થાય છે તથા તેને લીધે ડિમાન્ડ ઘણી બધી આવે છે। એટલે એક રિટર્નો જે સરકારે પ્રિસ્ક્રાઇબ કર્યા તે સરકાર લાવે, બીજું જલ્દી ટ્રિબ્યુનલનું ફોર્મેશન થાય અને સરકાર આ બધી વસ્તુઓ વચગાળાના બજેટની અંદર પણ લાવી શકે તેમ છે। એટલે અમારી લાગણી એવી છે કે સરકાર આ સત્વરે લઈ આવે। આ બજેટની અંદર હું એવું માનું છું કે વચગાળાનું બજેટ હોવાથી સરકાર લાંબી ફેસિલિટી ગરીબ અને મધ્યમ વર્ગને બેનિફિટ આપતી દાખલ નહીં કરી શકે, પણ આપણે એમની જોડે આશા રાખીએ કે આની પછી ઇલેક્શન પછી જે બજેટ આવે તેની અંદર સરકાર ટેક્સીસ ઓછા કરે, કારણ કે આપણે જોઈએ તો અત્યારે લગભગ 1,60,00,000નો મંથલી જીએસટી રેવન્યુ થઈ ગયો છે, સરકારને પુષ્કળ આવક મળે છે। સરકાર રેટ ઓફ ટેક્સની અંદર ઘટાડો ચોક્કસ કરી શકે તેવું અમારું માનવું છે કે જે 18% અને 28% રેટ ઓફ ટેક્સવાળી વસ્તુઓ છે તે 12% અને 15%માં આવરી લે। હું કલ્પેશ મનુભાઈ શાહ, પાસ્ટ પ્રેસિડેન્ટ બરોડા ટેક્સ બાર એસોસિએશન, પાસ્ટ પ્રેસિડેન્ટ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, ટેક્સેશન કમિટી, વેપાર વિકાસ વડોદરા એસોસિએશન। જેમ અગાઉ કલ્પેશભાઈએ જેમ વાત કરી કે આ તો વચગાળાનું બજેટ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી જેમ દરેક ચીજ વસ્તુનો ભાવ વધારો થયો છે એ પ્રમાણે આની પણ મુક્તિ મર્યાદા વધવી જોઈએ।
જે છેલ્લા ઘણા વર્ષથી આવક વેરાની મુક્તિ મર્યાદા વધેલ નથી, તો એમાં ચોક્કસપણે વધારો કરવો જોઈએ. ઉપરાંત આપણે ત્યાં આવી પેન્શનની કે કોઈ એવી સ્કીમ નથી જેથી આ જે બચતોને અત્યારે પ્રોત્સાહન આપવામાં આવતું નથી, તો એ બચતને પણ પ્રોત્સાહન મળે એના માટે જે આવકવેરાની જે લિમિટ છે એમાં બચતના પ્રોત્સાહન માટેની જે લિમિટ છે 1.5 લાખ રૂપિયા, એમાં પણ 2.5 થી 3 લાખ રૂપિયા સુધીની કરવી જોઈએ એવું મારું અંગત રીતે માનવું છે. ઉપરાંત સાથે સાથે જે સિનિયર સિટીઝનને 50,000નું અત્યારે એડિશનલ ડિસ્કાઉન્ટ મળે અથવા તો જે મુક્તિ મર્યાદા મળે છે એમાં પણ એક વધારો કરી અને 1.5 થી 2.5 લાખ સુધીની એમાં વધારો કરવો જોઈએ એવું મારું અંગત રીતે માનવું છે.